મારું નામ મિત્તલ ખેતાણી, મારી સાથે પ્રતાપભાઈ પટેલ, જયભાઈ જોબનપુત્રા અને સમગ્ર વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના દાતાઓ, કાર્યકર્તાઓ, શ્રેષ્ઠીઓના સંયુક્ત સથવારે આપ જોઈ રહ્યા છો કે રાજકોટના હાલસમા રેસકોર્સમાં જ્યારે મિની અયોધ્યા નગરીનું સર્જન થઈ ચૂક્યું છે. તારીખ 23મીથી જે પૂજ્ય મોરારી બાપુની રામકથા રાજકોટમાં વૃક્ષો અને વડીલોના શુભાર્થે 300 કરોડના માતબર ખર્ચે એક નવું વૃદ્ધાશ્રમ કે જેમાં નિસંતાન માવતરોને આપણે ચરણ સ્પર્શ કરીને સમગ્ર દેશના વડીલોને આપણે આવકાર આપી શકીએ, તેમનું આજીવન વિનામૂલ્યે સ્નેહાશ્રય આપી શકીએ તેવા ઉમદા આશ્રયથી જે વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેના લાભાર્થે અને સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાના આપણા મંગલ સંકલ્પના એક સધિયારા માટે આજે માનસ સદભાવના યજ્ઞ કરીને દેવી દેવતાઓનું આહ્વાન કરવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. ખૂબ શુદ્ધતાભર્યા વાતાવરણમાં, શુચિતાભર્યા વાતાવરણમાં 108 યજમાન દંપતીઓ જે સમગ્ર વિશ્વમાંથી આવ્યા છે તેઓ આજે ખૂબ પવિત્રતાભર્યા વાતાવરણમાં ખૂબ ભક્તિભાવથી આ યજ્ઞનો લાભ લઈ રહ્યા છે અને માત્ર રાજકોટની પણ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સુખ ફેલે, શાંતિ ફેલે, સમૃદ્ધિ ફેલાય અને જે જ્યાં યુદ્ધો ચાલતા હોય તે યુદ્ધ પણ બંધ થાય અને બધા સાથે મળીને સેવા કરી શકીએ તેવા ઉમદા અને પવિત્ર આશયથી આ ઇકો ફ્રેન્ડલી યજ્ઞ અહીં રાજકોટમાં યોજાણો છે.